નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા ખાસ દિવસ વિશે જ્યાં પરંપરાગત કળા અને આધુનિક ટેકનોલોજી એકસાથે આવ્યા અને એ પણ શિક્ષકોને સશક્ત બનાવવા માટે. ચલો આ અનોખા વ્યવસાયિક તાલીમ કાર્યક્રમની સફરમાં જ જોડાઈએ. આ સવાલ ઘણો મોટો છે ખરું ને? પણ મને લાગે છે કે એનો જવાબ કદાચ આ વર્કશોપની વાર્તામાં જ છુપાયેલો છે. કારણ કે આ તાલીમનો હેતુ માત્ર નવી કુશળતા શીખવવાનો નહોતો, પણ શિક્ષકોમાં એક નવી જ ઊર્જા અને પ્રેરણા જગાવવાનો હતો. તો આ બધું ક્યાં થઈ રહ્યું હતું? જગ્યા હતી શ્રી ગેબીનાથ સોનગઢ પ્રાથમિક શાળા નંબર 2. અહીં થાનગઢ તાલુકાની બધી જ પ્રાથમિક શાળાઓના શિક્ષકો ભેગા થયા હતા, કંઈક નવું શીખવાના ઈરાદા સાથે, જેથી તેઓ પોતાના વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરી શકે. પણ આટલો મોટો કાર્યક્રમ સફળ કેવી રીતે થયો? ચાલો એ લોકોની વાત કરીએ જે આની પાછળ હતા, એ માર્ગદર્શકો જેમણે આ દિવસને ખરેખર યાદગાર બનાવ્યો. સૌથી પહેલાં તો આ આખી તાલીમનું જે સુંદર આયોજન હતું એ કર્યું હતું બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકભાઈ કોષ્ટીએ. અને આખા દિવસ દરમિયાન બધું બરાબર ચાલે અને દરેક શિક્ષક શ્રેષ્ઠ રીતે શીખી શકે એની જવાબદારી સંભાળી હતી શ્રી વિપુલભાઈ વિરમગામીએ. હવે શીખવાની મુખ્ય જવાબદારી કોની હતી? એ હતા વિષય નિષ્ણાત શ્રી વિજયભાઈ ગોંડલિયા અને શ્રી પ્રશાંતભાઈ ગવાણીયા. એમણે પોતાના જ્ઞાન અને અનુભવથી શિક્ષકોને સીધું માર્ગદર્શન આપ્યું અને એમની કુશળતાને નિખારવામાં મદદ કરી. સારું, માર્ગદર્શન તો મળી ગયું, પણ હવે એને અમલમાં મૂકવાનો સમય હતો અને અહીંથી શરૂ થયો સર્જનાત્મકતાનો અસલી ખેલ, જ્યાં શિક્ષકોએ પોતાની અંદર છુપાયેલી કળાને બહાર લાવી. આખો દિવસ આમ તો 3 મુખ્ય ભાગમાં વહેંચાયેલો હતો. સૌથી પહેલાં રસોઈની કળા, પછી આપણી પરંપરાગત કળા દ્વારા કલ્પનાને પાંખો આપવાની વાત, અને છેલ્લે સીધા પ્રકૃતિના ખોળે જઈને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાની તક. અહીં તો જાણે માસ્ટર શેફ જેવો માહોલ હતો. શિક્ષકોએ અલગ અલગ ગ્રુપમાં વહેંચાઈને શું નહોતું બનાવ્યું. સલાડ ડિશ તો હતી જ, પણ સાથે નાચોસ ચાટ, ખાખરા ચાટ અને મોનેકો ચાટ પણ હતી. દરેક વાનગીમાં એમની ક્રિએટિવિટી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. રસોડામાં પોતાની કળા બતાવ્યા પછી બધા શિક્ષકો બન્યા કલાકાર. એમણે હાથમાં લીધા રંગ અને પીંછી અને બનાવ્યા સુંદર વારલી ચિત્રો. આ જોઈને ખ્યાલ આવે કે દરેક વ્યક્તિની અંદર એક કલાકાર છુપાયેલો હોય છે, બસ એને બહાર લાવવાની જરૂર હોય છે. હવે જે પણ શીખ્યા એને ફક્ત ક્લાસરૂમ પૂરતું તો ના રાખી શકાય, બરાબર ને? એટલે જ શિક્ષકોને લઈ જવામાં આવ્યા શાળાના પોતાના કિચન ગાર્ડનમાં. અહીં એમણે પ્રેક્ટિકલી જોયું કે કેવી રીતે આ બધી સ્કિલ્સને રોજિંદા જીવન અને ભણતર સાથે જોડી શકાય છે. તો આપણે હાથની કળા જોઈ, પ્રકૃતિ સાથેનો નાતો પણ જોયો. પણ આ તાલીમ ફક્ત પરંપરાગત નથી, એ ભવિષ્યની પણ હતી. ચાલો હવે જોઈએ કે આધુનિક ટેકનોલોજીએ આ આખા અનુભવને કેવી રીતે વધુ સારો બનાવ્યો. હા, ફૂડ ડેકોરેશન, વારલી પેઇન્ટિંગ, બધું જોરદાર હતું. પણ એવી કઈ વસ્તુ હતી જે આ તાલીમને સાચા અર્થમાં આધુનિક બનાવતી હતી? ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને એ ખાસ વસ્તુ હતી એઆઈ સંચાલિત સામગ્રી. હવે તમે વિચારશો કે આ શું છે? તો સમજો કે શિક્ષકોને વાનગીઓ માટે નવા આઈડિયા જોઈતા હોય તો એઆઈ એમને મદદ કરતું હતું. અથવા તો વારલી પેઇન્ટિંગનો ઇતિહાસ જાણવો હોય તો તરત જ માહિતી મળી જતી. આ રીતે એઆઈનો ઉપયોગ શીખવાની પ્રોસેસને વધુ મજેદાર અને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે કરાયો. આનાથી શિક્ષકોને પણ એક નવો આઈડિયા મળ્યો કે ટેકનોલોજીનો ક્લાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય. સારું, તો આટલી બધી મહેનત થઈ, નવી વસ્તુઓ શીખવા મળી, પણ આ બધાનું પરિણામ શું આવ્યું? શિક્ષકો પર એની શું અસર થઈ? ચાલો એ જોઈએ. દિવસ પૂરો થયો ત્યારે એક નાનકડું પ્રદર્શન ગોઠવાયું અને એમાં શું હતું? શિક્ષકોએ પોતે બનાવેલી બધી જ અદ્ભુત વસ્તુઓ. આખું વાતાવરણ એમની મહેનત, એમની કળા અને એમના ઉત્સાહથી ભરાઈ ગયું હતું. અને શિક્ષકોનો જે ફીડબેક હતો ને, એ તો બધું જ કહી દે છે. એમનામાં એક ગજબનો ઉત્સાહ હતો, એક તૈયારી હતી કે બસ હવે અમે મારી શાળામાં જઈને આ બધું જ શીખવીશું. સાચા અર્થમાં તાલીમનો જે હેતુ હતો ને, એ પૂરેપૂરો સફળ થયો હતો. એટલે વાત ખાલી નવી સ્કિલ શીખવાની નહોતી. શિક્ષકો અહીંથી પોતાની સાથે એક નવી ઊર્જા, એક નવો જુસ્સો લઈને ગયા. એમના વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો જુસ્સો. અને મારા મતે આ જ આ તાલીમની સૌથી મોટી સફળતા છે. અને છેલ્લે એક સવાલ જે આપણને સૌને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે શિક્ષકો આટલા પ્રેરિત હોય, આટલા સજ્જ હોય, તો પછી એમના વિદ્યાર્થીઓની સફળતાની કોઈ સીમા હોઈ શકે ખરી? મને તો નથી લાગતું.